દાહોદમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રામાં ઈશુદાન ગઢવીના ભાજપ પર આકરા પ્રહાર। દાહોદમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રાનું આયોજન કરેલ, જેમાં પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી તેમજ ઉપાધ્યક્ષ પ્રવીણ રામ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ આજે દાહોદમાં ધામા નાખ્યા હતા અને વિજય સંદેશ યાત્રા એક રેલી તરીકે નીકળી હતી અને શહેરના આંબેડકર ચોક ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહારથી અર્પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રેલી આગળ વધતા બિરસા મુંડા સર્કલ આગળ વધીને આવી હતી અને ત્યાં બિરસા મુંડા સર્કલ પર આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી અને ત્યારબાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ધરપકડ બાદ દાહોદ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું। તેમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ સરકાર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે તેવા આક્ષેપો સાથે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને વહેલીમાં વહેલી તકે છોડી મૂકવામાં આવે તે પહેલાં દાહોદ ચાકલિયા રોડ ખાતે પંકજ સોસાયટીમાં આવેલા સમાજની વાડીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકરો દ્વારા જેઓ કોંગ્રેસ તથા ભાજપ સાથે કાર્યકરોએ છેડો ફાડ્યો છે તેવા 100 થી 150 કાર્યકરો આજ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યું હતું। તેમજ હાલમાં પેટા ચૂંટણીમાં વિસાવદરની સીટ પર જે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા જે જંગી બહુમતીથી જીતી ગયા છે, તેનાથી ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના પ્રાણ ફૂંકાયા છે। તેનાથી દાહોદના આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકરોમાં જોમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર યોગેશભાઈ દરજી, દાહોદ। અમે માન્ય ધારાસભ્ય ચૈત્ર વસાવા સાહેબને જે રીતે પોલીસ ફરિયાદ થઈ છે અને જેલમાં મોકલ્યા છે, આ બાબતનો વિરોધ કરવા માટે અને ચૈતરભાઈના સમર્થનમાં, માન્ય ધારાસભ્યના સમર્થનમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। ટોટલ વિગત ગુજરાત જાહેર છે, જગ જાહેર છે, જે વાત અમે લખી છે। સાથે સાથે અમારી ઉગ્રતા પણ બતાવી છે કે આવનાર સમયમાં આદિવાસી સમાજ એક ઘર એક વ્યક્તિ ઉગ્ર થયો છે અને આવનાર સમયમાં એના પડકાર સરકાર સાંભળી લે કે ચૈતરભાઈને અન્યાય ના કરે, માન્ય ધારાસભ્યને હેરાન ના કરે। આદિવાસી સમાજનો હીરો છે, આવનાર સમયનો મુખ્યમંત્રી છે, જેને હેરાન કરી દે છે, ખોટું છે। આપણું નામ બાહુભાઈ ડામોર, મહીસાગર જિલ્લા પ્રમુખ। અમારે દાહોદ જિલ્લાની જનતા તેમજ મહીસાગર પંચમહાલની તમામ જનતા, તમામ ભાઈઓ બહેનો અહીંયા આવ્યા છે કલેક્ટર કચેરીએ। ત્યારે અમારા જે આદિવાસી સમાજના હીરો ગણાતા એવા ચૈતર વસાવા સાહેબ જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, તેમને પોલીસ દ્વારા વારંવાર નાનો કેસ હોય તો એ મોટો બનાવીને વારંવાર એરેસ્ટ કરે છે। વારંવાર આ ભાજપની સરકારનું સાંભળીને તેઓ સતત મોટા કેસ બનાવે છે। એ કેસો સતત નિર્દોષ નીકળે છે, છતાં એ કેસો કર્યા કરે છે અને ધારાસભ્યને હેરાન કર્યા કરે છે। તો અમારી માંગ એ છે કે ખરેખર અમારા ચૈતર વસાવા સાહેબ આજે બહેનોને બોલે તો એ બેનને બેન કહીને બોલાવતા હોય, માતેશ્વરી કહીને બોલાવતા હોય તો બેનની સાથે કે કોઈ કર્મચારી સાથે કોઈ પણ પ્રકારનો ખોટો વ્યવહાર કરે જ નહીં। પણ આ જે મિટિંગ છે, એટીવીટીની મિટિંગ હતી, એમાં ખોટા માણસોને પદ આપીને અંદર બેસાડવામાં આવ્યા હતા અને એના કારણે બોલાચાલી થયેલી, છતાંય એના કેસને મોટો કરીને આજે બરોડાની જેલમાં અમારા ચૈતર વસાવા સાહેબને પૂરવામાં આવ્યા છે। તો અમારી માંગ એ છે કે અમારા ચૈતર વસાવા સાહેબને તાત્કાલિક છૂટા કરે અને જો છૂટા કરવામાં ના આવે તો અમારો દાહોદ જિલ્લાની જે જનતા છે એ ચાલતી બરોડા સુધી પ્રયાણ કરશે અને જે પણ ખાના ખરાબી થાય એ પોલીસની જવાબદારી રહેશે, ગુજરાત સરકારની જવાબદારી રહેશે અને જે પણ નુકસાન થશે એ ભાજપ સરકારનું તો થશે જ, પણ સાથે સાથે એમના ધારાસભ્ય સંસદોને પણ અમે નુકસાન કરીશું, એમના ઘરોનો ઘેરાવો પણ કરીશું। એટલે અમારી આ દાહોદ જિલ્લા વતી સરકારને ચીમકી છે કે તમે સમજી જજો, નહીં તો અમે દરેક સંસદ સભ્ય, ધારાસભ્ય અથવા તો જિલ્લા પંચાયતના સભ્યોના ઘેરનો ઘેરાવો કરવો પડશે અને એમના ઘરે તોડફોડ પણ કરીશું। આજે ચૈતરભાઈને જે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, સરકાર અને બીજેપી સરકાર આ સમજી લે, બીજેપીના લોકો, ભાજપના લોકો, કે એકલા ચૈતરભાઈ એકલા નથી, એમની સાથે આદિવાસી સમાજ પણ છે અને મુસ્લિમ સમાજ પણ એમની સાથે ઊભો છે અને આવાવાળા સમયની અંદર આખો દેશ ચૈતરભાઈની સાથે, આખો રાજ્ય ચૈતરભાઈની સાથે ઊભા રહેશે। એટલે આ ભાજપવાળા એમને એકલા ના સમજે, ખોટા કેસોમાં ફસાવે છે, સમજી જાય ભાજપવાળા કે ખોટા કેસોમાં નહીં ફસાવવું અને એમને જે કંઈ બી ન્યાય મળે સરકાર તરફથી, અમને એવી આશા છે અને કોઈ પણ જાતનો ચૈતરભાઈને એકલા ના સમજે। અમે બધા આખો દાહોદના બધા કાર્યકરોને બધી સમાજ ચૈતરભાઈની સાથે છે। આજે દાહોદમાં વિજય સંદેશ યાત્રામાં અમારે ઉપસ્થિત રહેવાનું થયું। જે રીતે વિસાવદરની જનતાએ
ભાજપે સામ દામ દંડ વેદ રૂપિયા નાણાં ગુંડા લુખા આ બધું ઉતાર્યું છતાં પણ વિસાવદરની જનતાએ લપડાક માર્યો મેસેજ આપ્યો છે કે જો જનતા એક થાય તો ભાજપને હરાવી શકાય એમ છે. અને બીજો મેસેજ એ છે કે ભાજપને માત્ર આમ આદમી પાર્ટી જ હરાવી શકાય છે. એટલે આ સંદેશો લઈને અમે ઘર ઘર સુધી જવાના છીએ. એના ભાગરૂપે આજે અહીં આવ્યા છે. મોટી સંખ્યામાં લોકોમાં ઉત્સાહ છે. ભાજપની સિસ્ટમથી જે પરેશાન છે એ તમામ લોકોમાં, એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે ગુજરાતના નાગરિકો હોય, તમામ વર્ગના, તમામ ધર્મના, તમામ જ્ઞાતિ જાતિના લોકોમાં એક ઉત્સાહ છે. વિસાવદરની સીટ જીત્યા પછી બે વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે કોંગ્રેસ પિક્ચરમાં ક્યાંય છે નહીં. એટલે કોંગ્રેસ આખા ગુજરાતમાં 5% વોટ સાથે 0 સીટ ઉપર 27માં રહેવાની છે એવું એનાલિસિસ કહી રહ્યા છે. સાથે સાથે ભાજપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એટલે આમ આદમી પાર્ટી 2027માં ભારી બહુમતથી મતદાન સરકાર બનાવવા જઈ રહી છે. એટલા માટે આજે પણ અહીંયા દાહોદમાં પણ માનનીય અમારા નરેશ બારિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખૂબ બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં ભાજપના અને કોંગ્રેસના આગેવાનો જોડાયા છે. એમને હું આવકારું છું અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ સારો પ્રદર્શન કરશે. સુદાનભાઈ, આ ટ્રાઇબલ વિસ્તાર છે. ટ્રાઇબલ વિસ્તાર પહેલા કોંગ્રેસનો ગઢ હતો, હવે તે ભાજપનો ગઢ થયો છે. આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલે છે. કેવી રીતે જોડશે આ લોકો? બિલકુલ, જુઓ, ભાજપ છે એ વારંવાર આદિવાસી સમાજના લીડરોને દબાવવાની કોશિશ કરે છે. તમે જો ચેતરભાઈ વસાવાએ 2200 કરોડનું કૌભાંડ બહાર લાવ્યા એટલે એમને પણ ડરાવવાની કોશિશ કરવાથી આખો સમાજ, આદિવાસી સમાજ નારાજ છે. ભાજપની આદિવાસી સમાજ વિરોધી માનસિકતા છતી થઈ ગઈ છે. આદિવાસી સમાજની સાથે તમામ સમાજોની અત્યારે ભાજપે એવું કહી શકાય કે એનું શોષણ કર્યું છે, એની વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરી છે. એટલે પહેલા કોંગ્રેસનો હતો ગઢ, પછી ભાજપનો ગઢ, અને હવે આગામી 30 વર્ષ સુધી આદિવાસી સમાજનો આખો પટો, દક્ષિણ ગુજરાત સહિતની તમામ વર્ગનો પટો, એ હવે 30 વર્ષ સુધી આમ આદમી પાર્ટીનો ગઢ બની રહેશે. અહીંયા આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ સિવાય અન્ય વિકલ્પ પણ છે. આ આદિવાસી સમાજની નવી બનેલી પાર્ટી, એમાં પણ લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીને કેટલો ઝટકો લાગશે? નહીં, આમ આદમી પાર્ટીમાં અત્યારે ખૂબ બધા લોકો જોડાઈ રહ્યા છે. અમારો સદસ્યતા અભિયાન અત્યારે ઘરે ઘરે અમે જવાના છીએ. અમે લગભગ એવું માનીને ચાલી રહ્યા છીએ કે આગામી 1 વર્ષની અંદર અમે 50 લાખ સભ્યો સુધી પહોંચવાના છીએ. લોકોમાં ખૂબ ઉત્સાહ છે. આજે પણ જયારે અમે મિસ કોલ અમે જાહેર કર્યો છે ત્યારે દરરોજ 10-15 હજાર લોકો મિસ કોલ થી જોડા રહ્યા છે. અત્યાર સુધી 1 લાખથી વધુ લોકો મિસ કોલ થી આ અઠવાડિયાની અંદર જોડાયા છે. તો મને પૂરો વિશ્વાસ છે કે રોજે રોજ, અને હવે અમે રૂબરૂ પણ જઈ રહ્યા છીએ સદસ્યતા અભિયાનમાં, લોકોને, યુવાનોને આહવાન કરી રહ્યા છીએ કે ભાજપ કોંગ્રેસ ને અહીંયા લૂંટ ચલાવી છે. 30 વર્ષ કોંગ્રેસે લૂંટ ચલાવી, 30 વર્ષ ભાજપે લૂંટ ચલાવી. કોઈ સમાજનો વિકાસ ભાજપે કર્યો નથી, કોંગ્રેસે કર્યો. તો આમ આદમી પાર્ટીને એક મોટો મોકો આપવા માટે અમે પણ લોકોને અપીલ કરી છે. લોકો પણ અત્યારે તૈયાર છે કે આમ આદમી પાર્ટીને એક નવી પાર્ટી આવી છે, જે ઉભરતી પાર્ટી છે, સારા લોકો સાથે આવી છે અને વિઝન સાથે આવી છે. ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે લોકો વિશ્વાસ કરશે અને લોકો એટલે જ જોડાઈ રહ્યા છે. આગામી ગુજરાત વિધાનસભાની 27માં ચૂંટણી છે, ત્યારે ઇન્ડિયા ગઠબંધન સાથે લડશો કે પછી એકલા હાથે આમ આદમી પાર્ટી? આમ આદમી પાર્ટી, અત્યારે લોકોનો મત એવો છે કે આમ આદમી પાર્ટી એકલી જ ભાજપને હરાવી શકાય એમ છે. તો અત્યારની દ્રષ્ટિએ અમે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા, નેતા એવું માનીને ચાલી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી ભાજપને હરાવશે અને 2027માં સરકાર બનાવશે.